હનુમાન ચાલીસા નામ સાંભળતાની સાથે જ ભક્તિભાવો ઉઠે છે। તુલસીદાસજી દ્વારા રચાયેલી આ ચાલીસા માત્ર શ્લોકોનો સમૂહ નથી, પરંતુ તે એક આત્મિક શક્તિ છે જે માનસિક શાંતિથી લઈને જીવનના દરેક પડકાર સામે લડવાની શક્તિ આપે છે। હનુમાનજીને શિવના રુદ્રાવતાર માનવામાં આવે છે। હનુમાન ભક્તો દર મંગળવારે તેમની પૂજા કરે છે અને આ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરે છે। એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શક્તિ, હિંમત અને રક્ષણ મળે છે। હનુમાનજીની પૂજા હનુમાન ચાલીસા વિના પૂર્ણ થતી નથી। હનુમાન ચાલીસા કવિ તુલસીદાસ દ્વારા લખવામાં આવી હતી। શાસ્ત્રોમાં તેનું ઘણું મહત્વ છે। એવું કહેવાય છે કે આનો જાપ કરવાથી શક્તિ, હિંમત અને રક્ષણ મળે છે। જો કોઈ વ્યક્તિ પર કોઈ સંકટ આવે તો ભગવાન હનુમાનની પૂજા કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ। તેની તમામ તકલીફો દૂર થાય છે। આવો જાણીએ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શું ફાયદા થાય છે। જો કોઈ વ્યક્તિના ઘરમાં લાંબા સમયથી પારિવારિક વિખવાદ ચાલતો હોય તો દર મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મતભેદ દૂર થાય છે। હનુમાન ચાલીસાના પાઠ કરવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને ભૂત પ્રેતની છાયાથી પણ મુક્તિ મળે છે। જે લોકો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેનાથી સંકટ અને આફત હંમેશા દૂર રહે છે। હનુમાનજી સૌથી શક્તિશાળી અને મહાવીર છે। તેમના ધ્યાનથી માણસ બળવાન બને છે અને શક્તિ પ્રાપ્ત કરે છે। હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દરેક રોગમાંથી મુક્તિ મળે છે। આનો પાઠ કરવાથી વ્યક્તિની તબિયત સુધરે છે અને તેના તમામ દુઃખોનો અંત આવે છે। હનુમાનજી વિદ્વાન અને પ્રતિભાશાળી તેમજ જ્ઞાની પણ છે। જે લોકો સાચા મનથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમને બુદ્ધિ અને તીક્ષ્ણતા પણ મળે છે। હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શરીરમાં સકારાત્મકતા આવે છે અને ખરાબ વિચારોનો નાશ થાય છે। તેને સતત વાંચવાથી તણાવપૂર્ણ સમય પણ સમાપ્ત થાય છે। ભગવાન હનુમાન અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા છે। જ્યારે પણ કોઈની સામે આર્થિક સંકટ આવે ત્યારે મનમાં હનુમાનજીનું ધ્યાન કરીને આ ચાલીસાનો પાઠ કરવાનું શરૂ કરો। તેનાથી ખૂબ જ ઝડપથી ફાયદો થાય છે। સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો।